નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠકમાં આજે જોરદાર હંગામો અને હાસ્યાસ્પદ સ્થિતિ જોવા મળી છે. ભિલોડા તાલુકા પંચાયતમાં સત્તા કોંગ્રેસની છે, તેમ છતાં કારોબારી અધ્યક્ષ તરીકે ભાજપના ઉમેદવાર ચૂંટાઈ આવ્યા છે. અરવલ્લીની ભિલોડા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા વિવાદોના વંટોળમાં ઘેરાઈ ગઈ છે. સામાન્ય સભાની શરૂઆત થતાં જ અહીં ભારે હોબાળો મચી ગયો હતો. પંચાયતમાં કોંગ્રેસ બહુમતીમાં હોવા છતાં કારોબારી અધ્યક્ષની ખુરશી ભાજપના ફાળી ગઈ છે. કોંગ્રેસના સદસ્યોનો દાવો છે કે સભાખંડમાં સ્પીકરના અભાવે સામેથી શું બોલાઈ રહ્યું છે તે સંભળાયું નહોતું. અવાજની આ ગેરસમજમાં કોંગ્રેસના સભ્યોએ ભૂલથી જ ભાજપના ઉમેદવારના સમર્થનમાં પોતાના હાથ અદ્ધર કરી દીધા હતા અને પરિણામે ભાજપના કારોબારી અધ્યક્ષ ચૂંટાઈ આવ્યા હતા. પોતાનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હોવાનો અહેસાસ થતાં જ કોંગ્રેસના 13 જેટલા તાલુકા સદસ્યોએ તાબડતોબ આ સામાન્ય સભા મોકૂફ રાખવાની માંગણી કરી હતી. કોંગ્રેસના સભ્યોએ બહુમતી સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હોબાળો મચાવ્યો હતો. જોકે ભાજપે આ તકનો પૂરો ફાયદો ઉઠાવી લીધો છે. વાત આટલેથી જ નથી અટકતી. ભિલોડા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ કાંતિ ઓથાની મનમાની પણ આ બેઠકમાં ખુલ્લેઆમ જોવા મળી. સામાન્ય સભા દરમિયાન નિયમોને નેવે મૂકીને પ્રમુખના પતિદેવ સીધા ટીડીઓ અને પત્ની તેમની પાછળની સીટ ઉપર જઈને બેસી ગયા હતા. વહીવટી પ્રક્રિયામાં પ્રમુખના પતિની આ પ્રકારની દાદાગીરી અને દખલગીરીને કારણે પંચાયતના અન્ય સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી હતી. આ લોચો વાગ્યા પછી કોંગ્રેસ આગળ શું વ્યૂહરચના અપનાવે છે એ હવે જોવાનું રહેશે. આજે 22/6/2026 ના રોજ તાલુકા પંચાયતની અંદર સામાન્ય સભા રાખવામાં આવેલ. આ સામાન્ય સભાની અંદર અગાઉની સભાની બહાલી આપવાની હતી અને મુદ્દા નંબર 1 ની બહાલી આપવામાં આવી. મુદ્દા નંબર 2 અને 3 સમિતિઓની રચના બાબતની ચર્ચા કરવામાં આવી. એ આ હોલની અંદર જે સાઉન્ડ સિસ્ટમના અભાવને કારણે 50% જે સભ્યોને છે એ અવાજ સંભળાતો ન હોવાના કારણે જે વોટિંગ સિસ્ટમ હતી એ વોટિંગ સિસ્ટમમાં વિક્ષેપ ઊભો થયો અને એ લોકોને અવાજ ન સંભળાવવાના કારણે વોટિંગ પ્રક્રિયામાં બી એમને ઘણી અસમંજસતા ઊભી થઈ છે. એના કારણે સભાની અંદર સભાખંડમાં 2/3 સભ્યોનો વિરોધ થયો કે ભાઈ અમને પૂરતા પ્રમાણમાં સંભળાવવાના કારણે અમારે વોટિંગ પ્રક્રિયામાં વિક્ષેપ થયો છે. એના કારણે આ સભા આજે મોકૂફ રાખવામાં આવી છે અને 13 સભ્યો આ ગૃહની અંદર 2/3 સભ્યોએ એવી માંગણી કરી છે કે ભાઈ આ જે સામાન્ય સભા છે આજે મોકૂફ રાખી અને અગાઉના સમયગાળાની અંદર પાછી સામાન્ય સભા રાખવામાં આવે અને કુદરતી ન્યાયના સિદ્ધાંત પ્રમાણે લોકશાહી જીવંત રાખવા માટે સભ્યોને ન્યાય આપવામાં આવે એવી માંગણી સાથે આજે અમે અહીંયા વાત પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.